બાળક આ ધરતી ઉપર આવ્યું છે એની એક સરસ સફળ જિંદગી જીવવા માટે મેં જે સ્ટડી કર્યો છે એ પછી મને બરાબર ખબર છે. 1-2 વર્ષથી લઈને 8-10 વર્ષ સુધીના બાળકોના મમ્મી પપ્પા અને દાદા દાદીઓને મારા પ્રણામ. કયા વડીલો એવા હશે કે જે પોતાના બાળકને ખુશ જોઈને ખુશ નહીં થતા હોય? એ દરેક પણ ઈચ્છતા હોય કે બાળક એનું ખુશ રહે, અને એને જ કારણે આજકાલ સ્માર્ટફોન, મોબાઈલે નાના બાળકોના જીવનમાં પણ બહુ જ બધો પગ પેસારો કર્યો છે. બાળકને જમાડવું છે, એ તોફાન કરે છે, એ થાકેલું છે, એ કંટાળેલું છે, તો આ બધી જ વખતે મમ્મી દ્વારા, પપ્પા દ્વારા કે વડીલો દ્વારા એના હાથમાં મોબાઈલ આપી દેવામાં આવે છે, અને મોબાઈલની, કાર્ટૂનની, સ્ટોરીઝની દુનિયામાં બાળક ઘૂસી જાય છે અને આપણને એવું લાગે છે કે બહુ ખુશ છે, હેપી છે, અને એને કારણે જ મોબાઈલ એના હાથમાં વધુમાં વધુ દેવામાં આવે છે. અને બીજું એક કારણ એ પણ છે કે તેને કારણે પેરેન્ટ્સ અથવા વડીલો ફ્રી ફીલ કરે છે, હળવાશ ફીલ કરે છે. બાળક એની દુનિયામાં ખુશ છે એ જોઈને એમને કોઈ ગિલ્ટ થતું નથી અને પોતે પોતાની દુનિયામાં રહી શકે છે. હવે હકીકત એ છે, આજે હું તમને એક બહુ જ કડવું સત્ય જણાવવા જઈ રહી છું કે આ મોબાઈલથી બાળક એટલી બધી ખુશી શું કામ અનુભવે છે, એને એમાં કેમ મજા પડવામાં આવે છે. એનું કારણ એ છે, હવે આપને હું કહું કે મજા અથવા ખુશી અથવા બહુ જ સારો અહેસાસ, તો જે લોકો સિગરેટ પીવે છે એ લોકોને બહુ મજા આવે છે એમાં. જેમ તમાકુના માવા પહેલાં ચોળી ચોળીને દિવસમાં 8-10 વખત ખાતા હોય એ લોકોને એમાં એટલી મજા આવે છે. ડ્રિંક્સ લેતા હોય એ લોકોને પણ એમાં એટલી મજા આવે છે. આ બધી મજા શું સારી છે? બધાને જ ખબર છે કે એ વ્યસનો છે અને એનાથી શરીરને ને મનને, મગજને બધા સ્તરે નુકસાન થાય છે, બહુ જ વધારે પડતું. આ આપણને ખબર છે, એટલે લગભગ એ બધાથી દૂર રહેવાની કોશિશ હોય છે. હવે જો હું એમ કહીશ કે મોબાઈલ છે એ આદત એ પણ એક વ્યસન જ છે, બલ્કિ પેલા બધા વ્યસન કરતાં પણ વધારે ખરાબ. અને પેલા બધા વ્યસનમાં જે વસ્તુ મગજ સાથે અને શરીર સાથે થાય છે એનાથી પણ વધારે ખરાબ એ જ રીતની ખુશી આપતી અસરો મોબાઈલને સતત જોવાથી પણ થાય છે. મોબાઈલને જોવાથી આપણા મગજમાં અલગ અલગ ઘણી બધી જાતના જે હોર્મોન્સ પેદા થતા હોય છે એની સાથે મોટી રમત થઈ જાય છે. એ જ રમત કે જે એને કોઈ પણ વ્યક્તિને દારૂ પીવાથી એના મગજ સાથે થાય છે, એક આર્ટિફિશિયલ ખુશીના, એક શાંતિના વાતાવરણમાં માણસ પોતાને ફીલ કરતો હોય છે, એવું જ સેમ મોબાઈલ વાપરવાથી પણ થાય છે. આ આપણા બધાના મગજ સાથે પણ થાય છે, પરંતુ અત્યારે એ વાત નથી. વાત નાના બાળકોની છે કે જેમના હાથમાં હજી મોબાઈલ આવ્યો નહોતો, એમના હાથમાં મોબાઈલ આપનાર કોણ છે, એ તમામ વ્યક્તિઓએ આ વસ્તુ જાણવી બહુ જ જરૂરી છે. એટલા માટે સાંભળવું નહીં ગમે, પણ હકીકત એ છે કે બીજા બધા વ્યસન્સ છે એ ટેવ માણસને મોટી ઉંમરે પોતાની જાતે આસપાસના વાતાવરણમાંથી પડતી હોય છે, અને જેનાથી પોતાના બાળકને દૂર રાખવા માટે મા બાપ કેટલું મથતા હોય છે. જ્યારે આ મોબાઈલ છે કે જે પણ વ્યસન છે, તો એ વ્યસન તો, કારણ કે આખી વસ્તુની બહુ જ મોટી આ એક કરુણતા છે કે આ વ્યસન તો સૌથી વધુ બાળકના હાથમાં એ 1-8 વર્ષનું હોય ત્યારથી જ એને લાગુ પાડવામાં એની મમ્મીનો હાથ છે. એની મમ્મી જ પહેલી હોય છે કે જે બાળકને મોબાઈલ તરફ ખેંચી જાય છે. અત્યારે મોટાભાગની મમ્મીઓ એમ કહે છે કે જેમના બાળકો 1-1.5 વર્ષના છે કે મોબાઈલ વગર જમતું જ નથી, તો મારું એ પૂછવું છે કે બાળકને મોબાઈલની ખબર પહેલી વખત ક્યાંથી પડી? એમાં મજા આવે છે જોવાની, એ વસ્તુ એને ક્યાંથી સમજાય? એટલા નાના બાળકો છે જે 2-5 વર્ષના, એ લોકો જાતે તો પોતાની મોબાઈલ લઈ અને એની આદત પાડી લેવાના નથી, એમને કોઈ દ્વારા એ દેખાડવામાં આવે છે. અને આમાં હજી પણ વધારે જે અઘરી વસ્તુ થઈ ગઈ છે કે એમાં કેટલીય કંપનીઓ એવા બધા પ્રોગ્રામ્સ, કાર્ટૂન, સ્ટોરી, સોંગ્સ વગેરે બાળકો માટેનું જ બહાર પાડે છે. તો આપણને લોકોને કેમ ખબર પડવાની કે આ ખરાબ હોઈ શકે? આની પાછળ શું રમતો થઈ જાય છે મગજ સાથે, એની સાથે એ બધું બનાવનારને કોઈ લેવા દેવા નથી. એની એક સૌથી મોટી આ વસ્તુ ખરાબ છે એની આપણી સીધી સાદી સમજણમાં ઉતરી જાય એવી વાત કરું તો, કે જે પણ સોશિયલ મીડિયા બનાવનારી બધી જ મોટી હસ્તીઓ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે યુટ્યુબ છે, માર્ક ઝકરબર્ગથી લઈને બિલ ગેટ્સથી લઈને બધા જ લોકોને પરફેક્ટલી ખબર છે કે આ બધી વસ્તુની, મોબાઈલની, સ્માર્ટફોનની, સોશિયલ મીડિયાની બાળકો ઉપર શું અસર થાય છે. એમાંના દરેકે
એમના બાળક સુધી મોબાઈલને ફરકવા નથી દીધો. સ્માર્ટફોન એમણે એમના બાળકોને એલાઉ નથી કર્યો, મિનિમમ 12 વર્ષ સુધી તો બિલકુલથી જ નહીં. અને એ પછી પણ બહુ જ લિમિટેડ સમય માટે એ લોકો આપી રહ્યા છે. દુનિયાની બધી જ બાળકો માટેની જે સંસ્થાઓ છે કે જે એની ઓથોરિટી છે, જેમણે એના માટેના રૂલ્સ રેગ્યુલેશન બહાર પાડ્યા છે, એમણે તમામે બાળક 2 વર્ષનું હોય ત્યાં સુધી તો એમને સ્ટ્રિક્ટલી સ્ક્રીન દેખાડાય નહીં એમ કહ્યું છે. ને એ પછી પણ માત્ર અડધી કલાક આખા દિવસનો આપવો જોઈએ. આ બધી વસ્તુની ગૂગલ પર બધે જ તમને સાબિતી મળશે. તમને જો તમારા બાળક માટે ઓબ્વિયસલી પ્રેમ છે જ, બહુ જ પ્રેમ છે, તો પ્લીઝ એક વખત આની ઉપર સર્ચ કરજો. એ બધા જ સર્ચ ઉપરથી અને ખૂબ બધા સ્ટડી પછી હું તમને આ વાત કહી રહી છું. એના મગજ સાથે શું થાય છે હું તમને ડિટેલમાં સમજાવું. જે બધી વસ્તુ બીજા બધા વ્યસનમાં થાય છે કે બધા વ્યસન મતલબ એક દારૂનો એક ગ્લાસ પી લીધો તો એના મગજમાં જે ખુશી પેદા થઈ, અથવા તમાકુનો માવાનો પડીકી કે જે મોઢામાં નાખી અને એના મગજને જે બ્રેઇનને ખુશી મળે છે, એ એક હેપી હોર્મોન તરીકે ઓળખાતા આપણા ડોપામીનના કિકને લીધે મળે છે. ડોપામીનનો સ્ત્રાવ થાય છે તે વખતે મગજમાં, અને એને કારણે માણસ એકદમ ખુશમિજાજ થઈ જાય છે, મૂડમાં આવી જાય છે, મોજમાં આવી જાય છે. મોબાઈલ જતી વખતે પણ કોઈ પણ વ્યક્તિ એકદમ મોજમાં આવી જાય છે, એમાં ખોવાઈ જાય છે, એનું મગજ છે ત્યાં એંગેજ થઈ જાય છે. બાળક માટેના બધા પ્રોગ્રામો પણ એવા બને છે કે બાળક એમાં ખોવાઈ જ જાય. હવે હકીકત એ છે કે આપણું મગજ આટલા બધા ડોપામીન જરે તેના માટે કુદરતી રીતે બનેલું નથી. ડોપામીન જરવાનું કારણ કુદરતી અલગ જ હતું. એને અત્યારે એ કારણ કે એ વાત તો બહુ જ મોટી છે, એને હું બીજા વિડીયોમાં કહીશ. અત્યારે જે આ અકુદરતી રીતે કૃત્રિમ રીતે મોબાઈલને કારણે આપણા મગજમાં સતત ડોપામીનનો સ્ત્રાવ થયા જ કરે છે. જે દિવસમાં 5-25 વખત થતો હોય એ અત્યારે 500 વખત, 1000 વખત નોનસ્ટોપ મગજ બાળકનું સતત એ રીતે ઉત્તેજિત રહે છે ડોપામીનને કારણે. અને એને કારણે થાય છે એવું કે બાળક એની દુનિયામાં ખોવાઈ જાય છે. એમાં એના મગજે કશું કરવાનું નથી, એ તો બસ એનું બેઠા બેઠા જે સ્ક્રીન દેખાડે છે જોયા કરે છે. મગજ એમાં ક્યાંય એક્ટિવલી વાપરવાનું નથી. હવે હકીકતમાં આપણે જન્મ્યા છીએ તો એક્ટિવલી જીવવા માટે આ વાસ્તવિક દુનિયામાં, બાહ્ય દુનિયામાં, એ દુનિયાથી બાળક કટ ઓફ થતું જાય છે. એને કોઈ પણ વ્યક્તિ સાથે કશી લેવા દેવા રહેતી નથી. તમે મોબાઈલ જોતો બાળકને પરાણે બોલાવશો તો એને ગમશે નહીં, એ તમારી સામે જોવા પણ ઈચ્છતું નહીં હોય, અને જોશે તો ધ્યાનથી જોજો, એની આંખો બિલકુલ બ્લેન્ક હશે. એ તમારી સાથે કનેક્ટેડ છે એવું તમને ફીલ જ નહીં થાય. એને તમારાથી વાંધો હશે, એને તમારીથી કાંઈ લેવા દેવા નહીં હોય, અને ફરીથી એની મોબાઈલમાં આંખ ખૂંચાડી દેશે. મોબાઈલ એને કમ્પેનિયન લાગવા મળે છે, એમાં એને કંપની હોય એવું લાગવા મળે છે. એમાં જોતાં જોતાં એની આંખોમાં તમને ખુશી દેખાશે. આ ખુશી એના મગજમાં પેલું જે ડોપામીન ઝર્યું છે એને કારણે અનુભવી રહ્યું છે. અને આ ડોપામીન એવી વસ્તુ છે કે મગજને પછી ફરીને ફરીને એ ખુશી અનુભવવાની ઈચ્છા થાય છે. એ એક વ્યસનમાં, એક આદતમાં પરિણમતું જાય છે. અને એટલી સરળ રીતે એને કશું જ કર્યા વગર ડોપામીન મળે છે. આથી એને પછી રમવા કરવા કે ખાવા પીવામાં, કોઈ સાથે હળવા મળવામાં, બાહ્ય મોજ મસ્તી કરવામાં, દુનિયામાંથી ક્યાંયથી પણ એને એ મેળવવાની ઈચ્છા રહેતી નથી. આ બહુ સમજી શકાય એવી વાત છે ને. પણ આપણે શું એ દુનિયા માટે જન્મ્યા છીએ? મગજને સતત ડોપામીન મળે તો એનાથી એ મગજ થાકે છે, કંટાળે છે, એમાંથી એને રસ ઉડતો જાય છે. બીજા બધા વ્યસનમાં તમને ખબર જ છે, એક વખત આદત પડે એટલે એની વધુને વધુ જરૂર પડતી જાય છે. પહેલા દિવસમાં એ 2-4 વાર પડીકી ખાતા હોય, એમાંથી 10-12 વખત પહોંચી જાય છે. એવું જ સિગરેટમાં, દારૂમાં, બધામાં જ છે, તમને ખબર જ છે કે એની જરૂર વધતી જાય છે. અને એક તબક્કે પછી એનાથી એ ખુશી મળતી એને બંધ થઈ જાય છે. મોબાઈલમાં સેમ જ છે. પહેલાં ખુશી મળશે એટલે વધુ ને વધુ એવી ખુશી મેળવવાની ઈચ્છા થતી જાય છે. આવડા નાના બાળકને પણ પહેલાં તમે 15 મિનિટ મોબાઈલ હાથમાં આપો છો, એની ઈચ્છા વધશે ને અડધી કલાક, કલાક, 2, 5, 8 કલાક સુધી પછી એને મોબાઈલ સિવાય નહીં, એને રમતગમત કે ભણવું, તમામમાંથી એનો રસ છૂટતો જાય છે. અત્યારે બહુ જ બધા પીડિયાટ્રિશિયન્સ પાસે આવા બહુ જ બધા કેસ આવવા માંડ્યા છે. બાળકે જે અવસ્થામાં સૌથી વધુ શીખવું જોઈએ, લર્ન કરવું જોઈએ, અલગ અલગ બધી જ વસ્તુઓ, એના બોલવામાં મોબાઈલને કારણે એ પાછું પડતું જઈ રહ્યું છે. અત્યાર સુધી બાળક 1 વર્ષથી 2 વર્ષમાં મોસ્ટલી ઘણું જ બોલવાનું શીખી જાય એ બાળક, કારણ કે એને બોલવા તરફ એની
મગજનું કોઈ ઇન્ક્લિનેશન જ રહ્યું નથી, એને બોલવાની જરૂર લાગતી નથી, એને કોઈની સાથે વાર્તાલાપ કરવો અથવા એ સાંભળીને યાદ રાખવું, શીખવું, સમજવું, આ તમામમાંથી એનો રસ ઉઠતો જાય છે. એટલે બાળક હવે 3 વર્ષ 3.5 વર્ષ સુધી બોલતું થતું નથી, મૂંગું જ રહે છે અને ખાલી આમ એની બ્લેન્ક આંખોથી આજુબાજુ જોયા કરે. આવા કિસ્સાઓ બહુ જ વધતા જઈ રહ્યા છે. એ ઉપરાંત એની મોટર સ્કિલ્સ છે કે જેના હાથ પગ ચલાવવાના છે, એને બધું જે લર્ન કરવાનું છે, એને ખાવા પ્રત્યે એક રુચિ ડેવલપ થાય, એને ભાવે, એની જાતે એ ખાતા શીખે. બાળક એની જાતે ખાતા શીખી રહ્યું નથી, એને ખબર જ નથી કે એણે એની જાતે ખાવું પણ જોઈએ, કારણ કે મોબાઈલ જોવે છે, મમ્મી જમાડી દે છે, ખાવું શું હતું એને કંઈ ખબર પડી નથી. આથી જ્યારે 3, 4, 5 વર્ષનું થશે ત્યારે પણ એ એની હાથે લઈ એના મોઢામાં લાળ જરે, એને મન થાય પ્રેમથી એ આરોગે એનું ખાવાનું. આવું થતું નથી. મમ્મીઓની પરેશાની વધતી જાય છે, પણ એનું કારણ ક્યાં હતું એ સમજવું બહુ જ જરૂરી છે. બાળકને આ ધરતી ઉપર બહુ જ પ્રેમથી લાવવામાં આવ્યું હોય છે, ખરું ને? અને એની બહુ જ સારી જિંદગી માટેની કલ્પનાઓ હોય છે. આપણને કેટલી બધી અપેક્ષા હોય છે કે બાળક એક બહુ જ સરસ, જવાબદાર, સફળ, હેલ્ધી, એની હેલ્થ હોય એવું એક જીવન જીવે. તો જ્યારે આ મોબાઈલથી જે થઈ રહ્યું છે એ તો એને એવી જિંદગીથી બહુ જ વધારે દૂર લઈ જઈ રહ્યું છે. મેં જે સ્ટડી કર્યો, કેટલા બધા પીડિયાટ્રિશિયન્સને મળી, કેટલા બાળકોને એમની મમ્મીઓ સાથે વાત કરીને જે પણ બધું મને તારણ મળ્યું છે, એના કારણે હું આજે આ કહી રહી છું. મને ખરેખર બાળકો માટે અત્યારે બહુ જ લાગી આવી રહ્યું છે. એમનો શું વાંક છે? પેરેન્ટ્સ પ્લીઝ આ સમજવું જ જોઈએ. મમ્મીઓએ ખાસ એમનું લાડકવાયું જે બાળક છે એની સાથે શું થઈ રહ્યું છે આ સ્માર્ટફોનથી. થોડીક તકલીફ પડશે, બાળકને સ્માર્ટફોન ના આપો. એને જાતે ખવડાવવા માટે, એને એની ખવડા તરફની રુચિ કેળવવા માટે હું આગળ એક વિડીયોમાં કહેવાની ઈચ્છું કે બાળકને એની જાતે જ ખાવા પ્રત્યે રુચિ કઈ રીતે થાય, અને પ્રેમથી હોંશે હોંશે 2 હાથે એની જાતે જમતું કેમ થાય, એ પણ સરળ છે, બહુ ઇઝી છે. ખાલી થોડું સજાગ થવાની જરૂર છે અને અમુક સ્ટેપ લેવાની જરૂર છે. એના પર વાત આપણે આગળ પર કરવાના જ છીએ, એટલે એ કોઈ બહુ મોટી ચિંતાનો વિષય છે નહીં. એ ઉપરાંત આખા દિવસમાં એની માટે અલગ અલગ એટલી બધી એક્ટિવિટીઝ ઘરમાં પણ હોય છે, બહુ સરળતાથી, કોઈ જ વધારાનો ખર્ચો કર્યા વગર એનું ટોટલ બ્રેઇન ડેવલપમેન્ટ અને એની બહુ જ સરસ શારીરિક ગ્રોથ પણ થાય. એના માટે ખૂબ બધું થઈ શકે એમ છે. તો દાદા દાદી હોય કે મમ્મી પપ્પા હોય, થોડુંક તો એના પાછળ ધ્યાન આપવું જ જોઈએ. મોબાઈલ આપી અને આપણે છૂટા થઈ ગયા, ચલો વાંધો નહીં, એન્જોય કરે છે, એ દૃષ્ટિકોણમાંથી બહાર આવવું જ રહ્યું.